આણંદથી સમાચાર હોસ્ટેલના ભોજનમાંથી જીવાત નીકળી વલ્લભ વિદ્યાનગરની રાણક હોસ્ટેલના ભોજનમાં જીવાત નીકળી છે। ભોજનમાંથી ઈયળ નીકળતા વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો। હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનો પણ તેમનો આરોપ છે। આણંદમાં હોસ્ટેલના ભોજનમાંથી જીવાત નીકળી વલ્લભ વિદ્યાનગરની રાણક હોસ્ટેલ કે જ્યાં વિદ્યાર્થીનીઓને પીરસાતા ભોજનમાંથી ઈયળ નીકળી। ભોજનમાંથી ઈયળ નીકળતા વિદ્યાર્થીનીઓ રોષે ભરાઈ અને ખૂબ હોબાળો મચાવ્યો, જેના કારણે થોડા સમય માટે તંગદિલી રહી। વધુ જાણકારી અમારા સંવાદદાતા જલ્પેશ પટેલ પાસેથી પ્રાપ્ત કરીશું। જલ્પેશ, અત્યારે વિડીયો અમે જોઈ રહ્યા છીએ, ઈયળ અને જીવાત નીકળી રહી છે ભોજનમાંથી। વલ્લભ વિદ્યાનગરની કઈ હોસ્ટેલ અને કોઈ પ્રતિક્રિયા આવી છે ખરી આ મામલે? ચોક્કસથી ધ્વનિ પ્રતિક્રિયાની વાત કરીએ તો કારણ કે આ જે ગંભીર બાબત છે જેને લઈ સંચાલકો તો કાંઈ પણ બોલવા તૈયાર નથી। આ સમગ્ર બાબત જે છે તે રાણક હોસ્ટેલની છે। કહી શકાય કે વલ્લભ વિદ્યાનગર એટલે કે વિદ્યાની નગરી ગણાય છે। અહીં આગળ હજારો સ્ટુડન્ટો, હજારો વિદ્યાર્થીઓ બહારના રાજ્યોમાંથી પણ અહીં આગળ અભ્યાસ કરવા માટે આવતા હોય છે અને હોસ્ટેલના સહારે જ રહેતા હોય છે। પરંતુ આવી ગંભીર બેદરકારીના કારણે ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓ છે તેમના સ્વાસ્થ્ય સાથે સીધા જ ચેડા થતા હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। આ સમગ્ર જે બાબત છે જે રાણક હોસ્ટેલની છે, રાણક હોસ્ટેલના સંચાલકો આ બાબતમાં કાંઈ પણ બોલવા તૈયાર નથી। શાક અને ભાતમાં ઈયળ અને મંકોડા જેવી જીવાતો નીકળતાની સાથે જ જે વિદ્યાર્થીનીઓ છે તેમને હોબાળો મચાવ્યો હતો। આ તમામ બાબતને લઈ હવે તંત્ર શું એક્શન લે છે, કારણ કે સીધા જ ચેડા સ્વાસ્થ્ય સાથે થઈ રહ્યા હોય, બીજી તરફ જે વિદ્યાર્થીઓ છે તે દૂર દૂરથી પોતાનું ઘર છોડી અને અહીં આગળ અભ્યાસ માટે આવતા હોય છે ત્યારે તેમના ભોજનમાં ચોક્કસથી દરકારી રાખવી પડે, પરંતુ બેદરકારીના કારણે તેમના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા થતા હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। જી, આભાર જલ્પેશ જાણકારી આપવા માટે।